રામબાપુએ ઊભું કર્યું છે. કૃષ્ણની લીલાઓનું ગાયન કરીશું. ભગવાને જે ઉપદેશ આપ્યા છે ભગવદ્ ગીતામાં વચન દ્વારા અને શ્રીમદ ભાગવતમાં પોતાની લીલા દ્વારા એ ઉપદેશોનું સ્મરણ કરીશું. જેમ પાણી ડોળું થઈ ગયું હોય, એ ડોળું પાણી પીવાય પણ નહીં, કારણ કે પ્રદૂષિત પાણીને કારણે જ મોટા ભાગના રોગ થતા હોય છે. પણ એ પાણી ડોળું છે એટલે ફેંકી ન દેવાય, કારણ કે પાણીની જ્યાં તકલીફ હોય, માંડ માંડ પાણી મળતું હોય, એ પાણીને કેમ ફેંકી દે? जल है तो कल है, ऐसा कहा जाता है. जल ही जीवन है. અને એટલા માટે આપણા વડીલો આપણને સમજાવે છે કે વાણી અને પાણી એ સમજી સમજીને વાપરો. વાણી વગર એ નહીં ચાલે અને પાણી વગર પણ નહીં ચાલે. પણ ડોળું પાણી પીવાય નહીં, અને પાણીની તકલીફ હોય એમાં ડોળું પાણી ફેંકી પણ ન દેવાય, પણ એ પાણીને નિર્મળ કરવું જોઈએ. એક ઉપાય તો એ છે કે ગળને ગાળો. વસ્ત્રપૂતમ પીબેત જલમ, આવી શાસ્ત્રની આજ્ઞા છે. વસ્ત્રથી પવિત્ર કરી અને એ જળને પીવું. એનો અર્થ બેનો, ગળનું બાંધવું, ગળને ગાળીને પીવું. એમાં પૂરા આવે, એમાં બીજા બધો કચરો આવે અને આપણા પેટમાં જાય, એ બરાબર નહીં. જેમ પાણી પ્રદૂષિત હોય છે અને શરીરની અંદર અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરે, એમ ઘણીવાર આપણી વાણી પણ પ્રદૂષિત થઈ જાય છે. અને પ્રદૂષિત વાણી એ સાંભળવાથી, બોલવાથી આપણા મનની અંદર રાગદ્વેષના રોગ ઉત્પન્ન થાય. તો પછી જેમ શરીરને કષ્ટ પડે, એમ મનને ક્યાંય ચેન ન હોય, શાંતિ ન હોય, મનમાં વ્યગ્રતા હોય, અશાંતિ હોય. આપણી હાવ તળપદી ભાષાનો શબ્દ છે અહક થાય, સુખ ન લાગે, અહક થાય. એટલે વાણી અને પાણી એ બંને દૂષિત ન હોવા જોઈએ. આમ તો આપણે ત્યાં એમ કહેવાય કે જળમાં મળ નહીં, અને જળ એ પવિત્ર જ છે. આપણે પૂજા કરીએ, આપણે યજ્ઞ કરીએ તો શરૂઆતમાં બધું પવિત્ર કરીએ, એ જળ છાંટીને અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. આવું કહીને આપણે પવિત્ર કરતા હોઈએ છીએ. આપણી જાતના ઉપર પણ માર્જન કરવાનું અને પોતાની જાતને પવિત્ર કરવાની, અને જે કંઈ પૂજા દ્રવ્યો હોય જેનાથી આપણે ભગવાનની પૂજા કરવાની છે, એ બધા પૂજા દ્રવ્યોને પણ પાણીથી પવિત્ર કરવાના. પાણી પવિત્ર જ છે અને પવિત્ર કરનાર છે. એમ વાણી પણ જો ભગવાન માટે વપરાય, ભગવાનને હૃદયમાં રાખીને બોલાય, તો વાણી પવિત્ર જ છે. સંતોની વાણી એટલા માટે પવિત્ર છે. એ વાણી સાંભળતા આપણને શાંતિ એટલા માટે થાય છે, એ વાણી સાંભળતા આપણું મન એટલા માટે પવિત્ર થાય છે કે એ વાણી નિર્મળ છે. સત્યવાણીની અદ્ભુત શક્તિ, એ ખોટું બોલી ન ખોવી. સત્ય છે ને, એ વાણીનું તપ છે. સત્યપૂતમ વદેત વાક્યમ, સત્યથી પવિત્ર કરી અને વાણી બોલવી. વસ્ત્રથી પવિત્ર કરી અને પાણી પીવું. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, આ બધા ભાગવતના ઉપદેશો છે. દ્રષ્ટિથી પવિત્ર કરી જમીનને અને પછી ડગલું ભરવું. એનો અર્થ દ્રષ્ટિથી પહેલા ધરતીને પવિત્ર કરવી, મતલબ પહેલા જોઈ લેવું ત્યાં કીડા મંકોડા જીવજંતુ તો નથી ને વાલા. આપણો પગ પડે અને નિર્દોષ જીવડા મરી જાય, આપણને પાપ લાગે.
અજાણે એવું થાય, એ પાપનું પણ પ્રાયશ્ચિત ગૃહસ્થ માણસે કરવું પડે છે. તો બને ત્યાં સુધી જીવ હિંસા ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને એટલા માટે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, પગલું માંડવું ધરતીને દ્રષ્ટિથી પવિત્ર કરીને, એટલે કે જોઈ જોઈને હાલવું, જોઈ જોઈને ડગલા ભરવા. કોઈ મરી ન જાય એ અર્થમાં પણ, અને જોઈ જોઈને ડગલા ભરવા એનો મતલબ એમ કે આપણે કુમાર્ગે ન જઈએ, જોઈ જોઈને ડગલા ભરવા. ન જાવું ન જા કુમાર્ગે કદાપી, ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને એ વિચારી વિચારીને ડગલા ભરું છું, પછી મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. વિચારી વિચારીને વિચારી વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું, શું પૂછો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. પૃથ્વીના પટ ઉપર ભગવાને આપણને રમતા મૂક્યા છે. ફરો, આનંદ કરો, જ્યાં ગમે ત્યાં, તમને જ્યાં ગોઠે ત્યાં તમે રહો. પણ જ્યાં જાઓ ત્યાં સમજી વિચારીને જાઓ. જે દિશામાં ડગલા ભરો સમજી વિચારીને ભરો. આવી સીધી સાદી વાત. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. નિડર થઈને ફરો, નિડર થઈને જીવો. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની. પણ નિડર થઈને કોણ ફરે? ફક્ત એક મારા, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. હે ફક્ત એક મારા, ફક્ત એક મારા ગુરુથી ડરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું, શું પૂછો મુજને હું શું કરું છું. નિડર થઈને જીવવું. કારણ કે ભય એ મૃત્યુનું બીજું નામ છે. નિર્ભય થઈને રહો. પણ જીવનમાં એકાદ જગ્યા તો એવી હોવી જોઈએ કે ત્યાં આપણે ડરવાનું હોય. જો આપણને આપણું કલ્યાણ જોતું હોય તો જે તમારું કલ્યાણ ઈચ્છે એને આધીન થઈને જીવો અને એનાથી ડરવાનું રાખો. બાપાથી ડરવાનું રાખો કે મારા બાપા ઠપકો આપે. મેં જોયું છે ઘણા પરિવારોમાં કે એને ઘેર છોકરા થઈ ગયા હોય તો એના બાપાથી બીતો હોય કે ના ભાઈ મારા બાપા ખીજાય. બાપાથી ડરે. બાપાથી ડરે એ પછી બીજી વાત. પોતાના ગુરુથી ડરે કે મારો ગુરુ મારો કાન પકડે ને મને ઠપકો આપે તો મરવાનું થાય. મારાથી આ કામ ન થાય, મારાથી ખોટે માર્ગે ન જવાય.
અને ત્રીજું, પ્રભુથી ડરે. ગુરુ ગોવિંદ એક દુગ્ધા કો દૂર ભેદ. મારો ઠાકર નારાજ થાય એવું મારાથી કાંઈ ન થાય. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, પછી મને જ્યાં ગમે ત્યાં હરું છું. ધર્મની મર્યાદાને લઈને, દ્વારકા વાળાને માથે રાખીને, ગુરુનો થોડો મનમાં ભય રાખી, એની મર્યાદા રાખીને રાજી રહે એમ જીવો બાપા. એની કૃપા છે, આનંદ કરો. વ્યસન ન કરાય બેટા, ખોટે માર્ગે ન જવાય, ખોટા કામ ન કરાય. આપણા હરિહરાનંદ બાપુ, એની પેલી માળા, બહુ પ્રસિદ્ધ પદ છે ને આપણું ભજન. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આપણે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો માળા. હે અવળું ચલાય નહીં હો માળા છે. હે મારા ગુરુજીના નામની હો માળા છે. મારા કોઈ